રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગંગાજીની પૂજા અર્ચના કરી. પૂજા બાદ સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યું. રાષ્ટ્રપતિએ સંગમ તીર્થની પ્રદક્ષિણા કરી. પ્રયાગરાજમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેટી હનુમાનજી મંદિરમાં દર્શન કર્યા. સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા. હરિયાણા ભાજપે રાજ્યના પ્રધાન અનિલ વિજને નોટિસ ફટકારી. નોટિસમાં તેમને પાર્ટી અધ્યક્ષ અને મુખ્ય પ્રધાન પદ વિરુદ્ધ તેમના તાજેતરના જાહેર નિવેદનો પર 3 દિવસમાં જવાબ આપવા જણાવ્યું. વલસાડ જિલ્લા ભાજપની બળવાખોર 15 કાર્યકર્તાઓને કારદર્શક નોટિસ. પક્ષ વિરુદ્ધ ઉમેદવારી કરનારને નોટિસ. વલસાડના 10, ધરમપુરના 2, પાડીના 3ને નોટિસ. ખેડા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 33 લોકોને ભાજપે સસ્પેન્ડ કર્યા. ચકલાસી, મહેમદાબાદ, મૌધા ખેડાના હોદ્દેદારો સસ્પેન્ડ. જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીના વિરોધને લઈ સંગઠન મંત્રી સાજિદ હાલાએ રાજીનામું આપ્યું. મુસ્લિમ સમાજમાં ફાંટા પડાવતા હોવાના આક્ષેપ કર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૂ. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને તૈયારી કરાઈ રહી છે. 2 દિવસ સુધી ઈવીએમની ચકાસણી કરવામાં આવશે. રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં ચકાસણી કરાશે. આવાસ યોજનાના લાભાર્થીઓએ અચાનક મકાન રદ થવાનો મેસેજ આવતા ઓડા ઓફિસે હોબાળો કર્યો. પૂરતા પુરાવા છતાં મકાન કેન્સલ થતા લોકોએ હોબાળો કર્યો. મકાન રદ થવા મુદ્દે અધિક કલેક્ટરે કહ્યું કે લાભાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવતા મકાન રદ. 303 લાભાર્થીઓએ વિગતો નહોતી આપી. જેની પાસે ડોક્યુમેન્ટ હશે તેમને ફરીથી તક અપાશે. રાજકોટના મેયર નૈનાબેન પીઢડિયા મહાકુંભ પ્રવાસથી વિવાદમાં સપડાયા. સરકારી ગાડી લઈને મહાકુંભના પ્રવાસે જતા અનેક સવાલ. મહિલા મોરચાના અધ્યક્ષને પણ મેયર સાથે લઈ ગયા. ગુજરાતમાં ગાડી લઈ જવાનો ખર્ચ કોર્પોરેશન ઉપાડે છે, પરંતુ ગુજરાત બહાર જવા માટે માત્ર ₹2 પ્રતિ કિલોમીટર ખર્ચની ચૂકવણી થાય છે. બજારમાં કાર ભાડે લેવા પરનો ખર્ચ પ્રતિ કિલોમીટર ₹12 ભાવ ચાલી રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું, મેયર મહાકુંભમાં કાર લઈ જવાની મંજૂરી લઈને ગયા. મનપાના 5 પદાધિકારીઓને ગાડીઓની સુવિધા. જયમીન ઠાકરે ખાતરી આપી કે આગામી સમયમાં બજાર ભાવ ચૂકવવા ઠરાર થશે. રાજકોટ મેયર વિવાદ મુદ્દે એમએલએ દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું. દર્શિતા શાહે કહ્યું કે મેયર ધાર્મિક ભાવના સાથે મહાકુંભ મેળામાં ગયા. આરએમસીની ગાડી માટે મંજૂરી લઈને ગયા. સુરતમાં આરટીઓ અધિકારીઓ કામગીરીથી અળગા જોવા મળ્યા. વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આરટીઓ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. આવતીકાલે અધિકારીઓ માસ સીએલ પર ઉતરશે. રાજ્યના 800થી વધુ આરટીઓના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા કામગીરી ઠપ. પડતર માંગનો ઉકેલ ન આવતા કર્મચારીઓ નારાજ થયા. પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા તેમણે હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો. વિજિલન્સ કમિશનર દ્વારા હેરાનગતિનો પણ આક્ષેપ કરાયો. ટ્રાન્સપોર્ટર્સ બદલાની ભાવનાથી અરજીઓ કરે છે. ખાતાકીય તપાસને કારણે પ્રમોશનની કાર્યવાહી પણ અટકી. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ઓછો પગાર મળતા હોબાળો. પગારમાં ઇન્કમટેક્સની કપાત વધુ થતા શિક્ષકોમાં રોષ. 100થી વધુ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો. પગારના એસેસમેન્ટ ફરી કરવા આપ્યું આવેદનપત્ર. સુરતમાં એસવી એનઆઈટી કોલેજમાં પટ્ટાથી માર મારનાર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયો.
સત્તાધીશોએ કાર્યવાહીના ભાગરૂપે વિદ્યાર્થી ધ્રુવ ઠાકુરને હોસ્ટેલ કેમ્પસમાંથી સસ્પેન્ડ કર્યો. 1 વર્ષ માટે ધ્રુવ ઠાકર સસ્પેન્ડ. કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્માને સજા ફટકારવામાં આવી. વર્ષ 1984માં નોંધાયેલા કેસમાં 41 વર્ષની લાંબી લડત બાદ ભુજ કોર્ટે કુલદીપ અને ગિરીશને સજા આપી. સામાજિક કાર્યકરને માર મારવાના કેસમાં સજા અપાઈ. ગાંધીધામમાં મનપા દ્વારા દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી. આદિપુરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશન કરાયું. ઘોડા ચોકડીથી ઓમ મંદિર સુધીના દબાણો દૂર કરાયા. મોરબી સિવિલના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. પગાર સ્લીપ, પીએફ, રજા, પગાર સહિતની માંગણી કરવામાં આવી. માંગ ન સંતોષાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. અમદાવાદમાં જ્વેલર્સના કર્મચારીએ મિત્રો સાથે મળી લાખોની કિંમતનું સોનું ચોર્યું. નવરંગપુરાના આરવ જ્વેલર્સમાં કર્મચારીએ 70,20,000ની ચોરી કરી. નવરંગપુરા પોલીસે 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી. સુરત પલસાણાના બાગુમરામાં ચેન સ્નેચિંગ. બાઇક પર આવેલા 2 સ્નેચર્સ ચેન ખેંચીને રફુ ચક્કર. 13 ગ્રામ સોનાની ચેન ખેંચી ફરાર થતા સ્નેચરોના સીસીટીવી સામે આવ્યા. સુરતના ઓલપાડમાં ભરબપોરે બાઇકની ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ચાલકે કિમના ઓવરબ્રિજ નીચે બાઇક પાર્ક કર્યું હતું. બીજી ચાવી નાખી ચોર. પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા અમદાવાદના પ્રેમીએ કાંકરિયા ઝૂના વાઘના પાંજરામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. યુવકનો પગ લપસતા પડતા પડતા માંડ બચ્યો. ખેડાની કપડવંજ સેશન્સ કોર્ટે પોક્સોના આરોપીને 20 વર્ષની સજા સંભળાવી. આરોપી સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. વારંવાર દુષ્કર્મ આચરનાર કિશન પરમારને સજા. મહેસાણાના પરા વિસ્તારમાંથી શૂટરની ધરપકડ. શૂટર બિશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા. હરિયાણા પોલીસે શૂટર રાહુલ કટારિયાને દબોચ્યો. સુરતના સગ્રામપુરામાં બોલિવૂડ સંગીતકાર ઇસ્માઇલ દરબારના ઘરે ચોરી. 30 લાખની ચોરી થતા અઠવાલાઇન્સ પોલીસે તપાસ હાથ ધરી. ફરિયાદી સિક્યોરિટી ગાર્ડ પણ શંકાના ઘેરામાં. સુરતના ડેંડોલીમાં હત્યાના 4 આરોપીનો વરઘોડો કાઢ્યો. હત્યાના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. ભાઈની હત્યાનો બદલો લેવા હત્યા કરાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની ધમકી. સુરક્ષા એજન્સીઓએ ફ્લાઇટમાં ચકાસણી કરી. કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી.